કેમ છો મિત્રો? મજામાં દેશો. આશા રાખું તમે મજામાં છો. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ અને ફિલહાલ 9 વાગી ગયા છે. તો આપણે એકદમ નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ચાવડા વિલેજ લાઈફ નામની આપણી ચેનલ છે. તમારું બધાનું સ્વાગત છે અને મારું નામ છે ચાવડા અરુણ. તો મિત્રો આપણે અત્યારમાં આવી ગયા છીએ જીરામાં. મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું હતું. એટલે કાલના વ્લોગમાં તમને કીધું હતું મેં કે આપણે ઉપરનું જીરું તમને પાક ઉપર એવું બતાવીશ. ત્યાં પાછળ તમને દેખાય જીરું છે, બધું પાક ઉપર આવી ગયું છે કમ્પ્લીટ. જો તો કાલનો વ્લોગ કોઈ ન જોયો જોતા આવજો. કાલનો વ્લોગ જોયો હોય છે એને જ ખબર છે કાલ મેં શું વાત કરી હતી. તો આ જીરામાં તો આપણે આવી ગયા છીએ. આ જીરું પાક આવું દેખાય છે, પાકી ગયું છે ને. અહીંયા આપણે આજ 8-10 દિવસ થઈ ગયા આપણે આવ્યા નથી. તો આજ તો સવારમાં મેં નથી કીધું, કાલના વ્લોગમાં મેં એન્ડમાં કીધું હતું કે વ્લોગ રહ્યો ને સવારે કાલનો વ્લોગ રહ્યો ને એ જીરામાંથી જ ચાલુ થશે. તો અહીંયા આવીને જ મેં વ્લોગ ચાલુ કર્યો છે. તો કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે વ્લોગમાં. નવા કોઈ આવ્યો હોય સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. તો હાલો તમને થોડું જીરું હું બતાવી દઉં. તો આવું કંઈક જીરું પાક્યું છે. આમાં શું પાણીનું થોડુંક વધારે તાણ પડી ગઈ હતી, કેમ કે પાણી પાવામાં એવું હતું કે વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું ને એના હિસાબે પાણી નથી પાયું. એટલે કાચું થોડું વળ્યું છે, કેમ કે એના માળ પૂરા લીધા નથી. આવી કાંક વરિયાળી છે. જો બધું આમ શું કે કહેવાય ને કે વાદળા પડી જાય એની કોણે વાદળા પડી ગયા છે પાકના. અને હુકારોનું પ્રમાણ છે. હુકારામાં તો એવું છે કે દવા છાંટતા પણ હુકારો આવી ગયો, શું કરવું યાર. તો આ જો આ પટો છે ને બીજો, આ બ્લોક આ જીરાનો આ બીજો છે. નવા આવ્યા હોય તો એને નહીં ખબર હોય, પણ જે જૂના મારા બ્લોક જોતા હશે બધા એને ખબર જ હશે. આ પાછળનો બ્લોક હતો, જો બ્લોક આવો દેખાય છે આખો. અને જીરું આમાં એવું છે, ક્યાંક પાકી ગયું છે, ક્યાંક કાચું છે. હજી જો ક્યાંક હજી આવું જ છે, હાવ લીલું જ તે જો હો ને, હજી હાવ લીલું જ છે આમાં. એમ કે હજી ફાલ ફૂલમાં છે જો હજી આ જીરું. અને થેક શેડા સુધી જો. અને ઓલા કણથી આપણે ઓલ બાજુનો બ્લોક જે રહ્યો ને એ પણ પાક ઉપર આની કરતાં મોર આવી ગયો છે. તો કમ્પ્લીટ પાકી ગયો છે, થોડાક દિવસ જ રહેશે. અને વચ્ચેનો બ્લોક છે એ તો હજી વરિયાળીએ છેડ્યો છે, નવો વાયો હતી. અને આ બાજુ આ લોકોને જીરું છે, આ દેખાય એ આપણે વચ્ચેનો બ્લોક રહ્યો ને હરવેરા જીરું વાવ્યું છે. આ બાજુ જીરું છે જો દેખાય છે ને. તો આ ઘઉં છે, ઘઉં તો બહુ સારા છે અત્યારે દેખાય છે આપણને, કેમ કે કાતળિયા ચડી ગયા જો. આ બધું ઘઉંનું વાવેતર છે, એટલું વાવેતર. કૂવામાં પાણી ચાલુ છે, તળાવનું તળાવમાંથી આવે છે ને કૂવામાં નાખવામાં આવે છે. કૂવો ભરાઈ જાય ને પછી આપણે વાડીમાં પાણી જાય પછી. તો આ દેખાય નાનું જીરું છે આપણું, જે પાછળથી વાવ્યું હતું ને બ્લોક, આખો બ્લોક એ છે. આમાં રોગચાળો કાંઈ છે નહીં, કેમ કે વચમાં સારી આવી હતી. સારીની દવા તો 2 મારી દીધા, 2 છંટકાવ કરી નાખ્યા હતા. રોગ સુકારા જેવું હતું. અત્યારે તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, વાંધો નથી. કમ્પ્લીટ વરિયાળી સડી ગયું જીરું આ છે. આ જીરું સારું છે, પણ જો તડકામાં ન આવે તો આ પછી કાચું વળી જશે. સમજાણું? તડકો બહુ પડવા મળશે ને એટલે પછી કાચું વળી જશે. પણ ઓમ અત્યારે તો એકદમ ઓકે છે. અને હજી 5-6 દિવસ જ થયા છે ને પિયત આપ્યું એનો. અત્યારે બધું સુકાઈ ગયું છે, કેમ કે તડકા બહુ પડે છે ને એના હિસાબે પછી સુકાઈ ગયું છે. ઠેકસેડા સુધી છે. અને આમાં 16 કિલોનું વાવેતર છે. આ પણ હાર્યું આ પણ 16 કિલોનું વાવેતર છે. 8-9 વીઘાનું હશે હાર્યુંનું વાવેતર. 8 વીઘાનું ભાગ 8 વીઘાનું હશે. જો આમાં સારી હજી નહીં દેખાય છે તમને, નીચે સારી છે જો. આમાં સારીનો અસર છે જો. 1-2-3 કેરામાં દેખાય સારી. કેવું થયું? મસ્ત થઈ ગયું. 2 દિવસની મહેનત છે અમારી.
માથે બરી જાય હારી સા- શાબાશી આપો મારો પણ સાબાસી મજા એલા તમને કીધું લાગતી તમે જાણ્યા નતા તે ભારે કારીગર થઈ ગયા છે આ નકામાં તમે બીજા લોદર તોડો છો શું પૈસા દેવાન કામ બરાબર થાય નહીં એમાં તો એમને તબિયત ખરાબ થઈ ગઈ છે મજા ને મને મજા નથી કેમ કરું ભાઈ તો આપણા પાછા ગામમાં આવીએ છીએ કામકાજ ચાલુ કરી રહ્યું છે ગામમાં ચા બનાવે છે મારી મમ્મી રેતી જો ચા આજ તમારા પપ્પા બનાવે છે અમારા દાદીમાને ચા પાઈશ એમને ઓલું સલાખો બનાવી દે કેમ કે આપણું જીરું કાઢવાનું ને જીરું બધું ભેગું કરવાનું છે અને આ જો કામકાજ પાછું ઉપાડ્યું છે આપણે આ ઓલા શું કહેવાય માર્બલ આ રૂમમાં હતો ને આપણે આમાં બધી તે કાઢી નાખ્યો હતો મેં કીધું બહાર વેસ્ટ જવા માટે કરતાં અહીં લગાવી દઈ શું વાંધો છે અહીં લગાવી દેવાનો છે જો લાઈન કાઢી આ રીતે આખે એમ છોડવાનો છે એટલે બધો સાફ કરવાનું કામકાજ આપણે જ કરી રહ્યા છીએ જો આ સાફ થઈ રહ્યો સાવ અને જો આ રહ્યા ને આવડા આ ઓસરીમાં લગાવવાનો છે આપણે લોબીમાં આ રહ્યો નહીં આનંદ આ લગાવવાનો છે પણ એ રેતીની વાત છે રેતી આપણે આવી નથી રેતી આવે ને તો પછી એ કામકાજ ઉપાડવી ચા ચા અમારે પીવાનો છો બહુ તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને આપણે તો જો અમારે આખો દાડો આમાં જ યોગ્ય કામ કરવામાં જ છે એટલે વ્લોગ ના બનાવી શક્યો પણ આપણું કામકાજ હતું એ બધું પતાવી દીધું જો મસ્ત મજાનો એક ફોટો એકદમ ઓકે કરી રહ્યો છે અને આ તમારા ભાઈએ જ આ કર્યું છે ઓકે કેમ કે આ મેં જ કર્યું છે અમારા પપ્પા ખાલી લાઈન દોરી દેવામાં જ હતા બાકી આપણે કામકાજ આખું કર્યું છે કેવું મસ્ત થયું છે તમે કમેન્ટ જરૂર મારજો કેમ કે આપણને આવડતું નથી પણ તો કરી રહ્યું છે પણ કર્યું છે એક નંબર કેમ કે મને એવું લાગે છે તો ચાલો આપણે વાડીએ જવું છે વાડીએ મળવી આવું તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને આપણે આજ વાડી રહ્યા છીએ અને આજ પહેલી વાર એવું બને છે કે હું ફ્લેશ લાઇટ ચાલુ કરીને આજ વિડીયો શૂટ કરી રહ્યો છું કેમ કે વાડીએ પહોંચી ગયા છે ને તમે જુઓ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને આ તો શું કે ફ્લેશ લાઇટ ચાલુ હોય જુઓ મોબાઈલની એટલે એવું રિઝલ્ટ આવતું હશે તો આજ પહેલી વાર એવું બન્યું કેમ કે આજ હું ટાઈમ ટૂંકમાં રૂલ ફોલો ના કરી શક્યો કેમ કે આજ કામકાજ જ એવું હતું અને આજ ફૂલ કામકાજ કર્યું આપણે એટલે આજ શું કે ટાઈમ જ ના રહ્યો તો અને અત્યારે લેટ થઈ ગયું હજી ગાય દોવાની બાકી છે કેમ કે ફિલહાલ 7 વાગી ગયા છે વાડીએ પહોંચી ગયા છે અને હજી તો શું કે આપણે પેલા ગાય દોઈ લઈ ફડાકે અને મારું તમે સીન જોતા તમને લાગતું હશે કે ભાઈ કામ કર્યું હશે એવું લાગે ને અને બહુ જ આજ કામ કર્યું આપણે ઘરે ને કામ મેં તમને બતાવ્યું આગળ કેવું કામકાજ કર્યું છે તો ગાય દોઈ લઈ મળી પછી પાછા જો અત્યારે સાંજનો નજારો કંઈક આવો છે ગાયને છોડ લીધી હવે જો ઠેકડા મારી જો શું છે જો એક મિનિટ છોડી વાળી પેલા હા બસ 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 પડી જાય છો હાલો ગોરા આગળ હાલ ગોરા હાલ અંદર અંદર વહી જા હાલ જો પેલાને બાંધી વાળી તો પાછા મળીશ તો ગાય દોઈ લીધી છે હવે આપણે અને હજી આ રાત ઉડીત આવી રહી છે કેમ કે આજ લેટ બહુ થઈ ગયું એટલે ભૂખી થઈ ગઈ છે બહુ બહુ આવે છે ને દવા એમ દૂધ આવે છે પૂછડી પટપટ અમારા ચાલુ જ હોય કાયમ જો ચાલુ હોય ને પટપટ પૂછડી પટપટ ચાલુ જ હોય અમારા કાયમ હા રાજુડી પૂછડી પટપટ ચાલુ હોય કેમ થયું ધરાઈ ગઈ ધરાઈ ગઈ મળ્યો તને
દેશ તને ભડકું રે ઘડી. તમે બધા શું કરો છો? હે તમે બધા શું કરો? શું છે? મળી ગયું તમને બધું ખાવાનું? હપીને ખાજો બધું. આવીને પાણી પાઈ લેજો. કોક મહેમાન આવી રહ્યું છે. એટલે આવો આવો મહેમાન, આવો 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 આવો. હા મહેમાન જાણીતા છે. એટલે ઠીક, આ તો ઓલા વાડી વાળા છે. હા